શિવ કલ્યાણ કરે અને એ કલ્યાણ ક્યારેક એવું વધારે પડતું થઈ જાય કે સમગ્ર માનવ જાત માટે, સમગ્ર દેવ જગત માટે એ કલ્યાણ જોખમરૂપ બની જાય. રાવણને પણ આવું જ એક વચન ભગવાન શંકરે આપ્યું. એ વચન હતું અમરત્વનું. રાવણની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે એને આત્મલિંગમ આપ્યું અને વરદાન આપ્યું કે આત્મલિંગમને લઈ જઈને તું લંકામાં પ્રસ્થાપિત કર. તને કોઈ મારી નહીં શકે, તું અમર થઈ જઈશ. રાવણ ખુશખુશાલ હતો, પણ ચિંતા દેવોને થઈ કે આ રાવણ અમર થઈ જશે તો શું થશે. અને એ ન થાય તે માટે બધા દેવોએ ભેગા થઈને ગણેશજીને વિનંતી કરી કે ભગવાન આમાંથી કંઈક રસ્તો કાઢો. શિવે તો વચન આપી દીધું છે અને આ રાવણ અમર થઈ જશે તો પછી તો કોઈને નહીં ગાંઠે. છેવટે ગણપતિજીએ બાળ સ્વરૂપ લીધું, પૂજારી બ્રાહ્મણના દીકરાનું, અને બાળ સ્વરૂપે સમુદ્ર કિનારે સાયંકાળે રાવણને જ્યારે સાયંકાળની પૂજા કરવાનો સમય થતો હતો ત્યારે એ રાવણને મળ્યા. રાવણ ખુશ થઈ ગયો કે લો, આ મહારાજને આપણે વિનંતી કરીએ, હું પૂજા કરી લઉં, ભગવાનની પ્રાર્થના કરી લઉં, કારણ કે શિવ રાવણના આરાધ્ય દેવ હતા. ત્યાં સુધી આત્મલિંગમને પકડી રાખે. એણે ગણપતિજીને વિનંતી કરી કે આપ આ આત્મલિંગમને ધારણ કરો અને હું પૂજા કરું તેટલો સમય આપ એ ધારણ કરેલું રાખો, એને જમીન પર મૂકશો નહીં. કારણ કે વરદાન એવું હતું કે આત્મલિંગમને જો જમીન પર મૂકવામાં આવે તો જ્યાં મૂકે ત્યાં સ્થિર થઈ જાય, પછી એ ત્યાંથી ક્યાંય ન જાય. ગણપતિજીએ કહ્યું ભલે, તું જેમ કહે છે કે મારે આને જમીન પર નહીં મૂકવું, એમ મારી પણ એક શરત છે. આ બહુ ભારે છે, ભગવાન શંકરે આપેલું આ લિંગ છે. હું તને 3 વાર બોલાવીશ, તો જો 3 વખત બોલાવ્યાથી નહીં પહોંચે મારા સુધી અને આનો હવાલો નહીં સંભાળી લે તો પછી હું એને જમીન પર મૂકી દઈશ. રાવણ કે ભલે, હું ઝડપથી આવું છું. આ ગયો, અપઘડી ગયો ને અપઘડી પાછો આવ્યો. રાવણ ગયો, એણે પોતાની પૂજા શરૂ કરી. બરાબર પૂજા ચાલુ થઈ, થોડોક સમય થયો, અહીંયા ગણપતિએ રાડ પાડી, રાવણ રાવણ રાવણ. રાવણે અવાજ સાંભળ્યો, એને લાગ્યું કે આ તો ભારે થઈ. આ બાળક થોડું વધારે થોભ્યો હોત તો સારું. કદાચ મનમાં અફસોસ પણ થયો છે કે આ અજાણ્યા માણસને મેં આ આત્મલિંગમ ધારણ કરવા આપ્યું. કદાચ મારી મોટી ભૂલ હતી. પદાર્થ પાઠ લેવો હોય તો એ પણ લઈ શકાય કે જ્યારે માણસ તમારો પરિચિત ન હોય, આપણે ઘણીવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ, હજુ માંડ પરિચય થયો હોય અને બાજુવાળાને કહીને પ્લેટફોર્મ પર શેર કરવા ઉતરીએ છીએ, મારે જરા સામાન જોજો, હા, પાછા આવો ત્યારે પેલો જોવાવાળો ના હોય અને સામાન પણ ના હોય. આ સમગ્ર દ્રષ્ટાંતમાંથી એ શીખવાનું છે કે કોઈ પણ અજાણ્યા માણસને ક્યારે પણ આ પ્રકારની જવાબદારી સોંપવી નહીં. રાવણે પૂજામાં ઝડપ કરી. ગણપતિજીનો પહેલો બેલ વાગી ચૂક્યો હતો. એ 3 જ વખત રાવણને બોલાવવાના હતા. થોડું આગળ ચાલ્યા, ત્યાં બીજી વાર અવાજ સંભળાયો. આ વખતે જરા ગણપતિજીનો અવાજ વધારે મોટો હતો. રાવણ રાવણ રાવણ, તું જલ્દી આવ. રાવણે જેમ તેમ કરીને પૂજા પટાવી અને દોટ મૂકી ગણપતિજી તરફ. એ લગભગ ગણપતિજીને પહોંચવા થયો ત્યાં ગણપતિજીએ કહ્યું, રાવણ, હવે હું નહીં ચાલી શકું આ લિંગ. હું હવે આ લિંગ ધારણ નથી કરી શકતો. ખૂબ ભારે છે ભાઈ, આ તો મારું ગજુ નથી હવે એને એક ક્ષણ માટે પણ ધારણ કરવાનું.
અને આટલું કહી અને ગણપતિ બાપાએ તો જે નિર્ધારિત હતું તે પ્રમાણે આત્મલિંગમને જમીન પર મૂકી દીધું. જમીન પર મૂકી દીધું, વાત પૂરી થઈ ગઈ. રાવણ ખૂબ મથ્યો પછી એને બહાર કાઢીને લઈ જવા માટે, પણ એ તો શિવનું વરદાન હતું, જ્યાં જમીનને અડશે ત્યાં એ સ્થિર થઈ જશે. આમ રાવણ જેવી આસુરી શક્તિ એ અમરત્વને ન પ્રાપ્ત કરે, રાવણ જેવી આસુરી શક્તિ એ પૃથ્વીલોક અને દેવલોક માટે અભિશાપ રૂપ ન બને, રાવણ જેવી આસુરી શક્તિ એ પૃથ્વીલોક અને દેવલોક માટે પડકાર રૂપ ન બને, એ અમરત્વ પ્રાપ્ત કરતા રોકવાનું કામ, અનિષ્ટને રોકવાનું કામ એ પણ ગણપતિજીએ ખૂબ ચતુરાઈપૂર્વક કર્યું. છેવટે તો એ રિદ્ધિ ને સિદ્ધિનો દેવ છે.